નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે પણ આઈટી શેરોમાં આવ્યો કડાકો. નિફ્ટી નીચી સપાટીએ બંધ થઈ અને ક્વોલિટી વોલ્સના લિસ્ટિંગ થવાનું છે. અને શું છે શુક્રવારના મહત્વના લેવલ્સ, આ બધી ચર્ચા કરવી છે આપણે આ વિડીયોમાં, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજે શેર બજારમાં સમાચારમાં તમારું સ્વાગત છે. ભારતીય શેર બજાર માટે આજનો ગુરુવારનો દિવસ ખૂબ જ અઘરો સાબિત થયો અને છેલ્લા 4 દિવસથી ચાલતી આવતી તેજી પર આજે અચાનક બ્રેક લાગી ગઈ. આજના ટ્રેડિંગ સત્રના અંતે શેર બજારનો ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 558 પોઈન્ટના ઘટાડા સાથે 83,674 ઉપર બંધ થયો. જ્યારે નિફ્ટી 146 પોઈન્ટ ઘટી અને 25,807ના લેવલ ઉપર બંધ થઈ હતી. બજારમાં આજે સવારથી જ વેચવાલીનું દબાણ હતું અને ખાસ કરીને આઈટી ક્ષેત્રના શેરોમાં આવેલા મોટા ગાબડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા હતા. આજના ઘટાડાનું સૌથી મુખ્ય અને મોટું કારણ હતું આઈટી ઇન્ડેક્સમાં આવેલો 5.5% વધુનો મોટો કડાકો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને ઝડપથી થઈ રહેલા વિકાસના કારણે પરંપરાગત આઈટી સેવા આપતી કંપનીઓના બિઝનેસ મોડેલ ઉપર ખતરો હોવાની ચિંતા રોકાણકારોમાં જોવા મળી રહી છે. આ ચિંતાના પગલે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 10 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ. ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જેવા દિગ્ગજ શેરોમાં ભારે વેચવાલ જોવા મળ્યું, જેના કારણે આખું માર્કેટનું સેન્ટિમેન્ટ પણ નેગેટિવ બન્યું હતું. પણ આ બધા સમાચારની વચ્ચે એક મહત્વના અને સારા સમાચાર આવી રહ્યા છે. એ પણ હિન્દુસ્તાન યુનિલિવરના શેરધારકો માટે, તેમના માટે ખુશ ખબર છે. 16 ફેબ્રુઆરીએ તેમની એક અલગ કંપનીનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના આઈસ્ક્રીમ બિઝનેસના ડીમર્જરની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જેના ભાગરૂપે ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા લિમિટેડના શેર આગામી સોમવાર 16 ફેબ્રુઆરી 2026ના રોજ શેર બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યા છે. જે રોકાણકારો પાસે 5 ડિસેમ્બર 2025 એટલે કે તેની રેકોર્ડ ડેટ છે. આ દિવસના રોજ જેમની પાસે હિન્દુસ્તાન લીવરના એક શેર હતા, તેમને 1:1ના રેશિયોમાં એટલે કે દરેક એક શેર દીઠ ક્વોલિટી વોલ્સનો એક વધારાનો શેર મફતમાં ફાળવવામાં આવ્યો છે. આ નવો સ્ટોક શરૂઆતના 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ ટુ ટ્રેડમાં રહેશે, એટલે કે ટ્રી ગ્રુપમાં લિસ્ટ થશે અને લિસ્ટિંગના દિવસે સવારે સ્પેશિયલ પ્રી ઓપન સેશનનો લાભ પણ મળશે. આ લિસ્ટિંગ બાદ ક્વોલિટી વોલ્સ એક સ્વતંત્ર કંપની તરીકે ઓળખાશે, જે તેના આઈસ્ક્રીમ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે અને રોકાણકારો માટે લાંબા ગાળે મૂલ્ય સર્જનની નવી તકો ઊભી કરશે. હવે વાત કરીએ આજના તેજી અને મંદીના શેરોની વિગતની. તો બજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. એક તરફ આઈટી શેરોમાં મંદી, બીજી તરફ બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક અને ટ્રેન્ડ જેવા શેરોમાં તેજી જોવા મળી હતી. આજના ઘટાડામાં સૌથી વધુ નુકસાન ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને વિપ્રોને થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ 130થી વધુ સ્ટોક તેની 52 અઠવાડિયાની હાઈ ઉપર પહોંચ્યા હતા, તો બીજી તરફ 100થી વધુ સ્ટોક તેની 52 અઠવાડિયાની લો એટલે કે નીચી સપાટીએ આવી ગયા હતા, જે બજારમાં રહેલી અનિશ્ચિતતા દર્શાવે છે. શેર બજારમાં આજે કેટલીક કંપનીઓના પરિણામોની પણ અસર જોવા મળી હતી. લેન્સકાર્ટ સોલ્યુશનના શેરમાં 13%નો ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે તેના નફામાં 71 ગણો વધારો થયો છે. બીજી તરફ એલજી ઇલેક્ટ્રોનિક્સ અને નિયોજન કેમિકલ્સના શેરમાં નબળા પરિણામના કારણે ઘટાડો નોંધાયો હતો અને અમારા રાજા એનર્જીના નફામાં પણ 53%નો ઘટાડો થતા શેર 5% જેટલો તૂટ્યો હતો. જ્યારે ઇકલના શેરમાં નુકસાન જતાં 10%નો ઉછાળો જોવા મળ્યો હતો, જે માર્કેટ માટે ચોંકાવનારું હતું. ટેકનિકલ એનાલિસ્ટને હવે આવતીકાલના લેવલની ચર્ચા કરીએ તો જુદા જુદા ટેકનિકલ એનાલિસ્ટના મતે નિફ્ટીમાં જે નબળાઈ જોવા મળી હોવા છતાં 20 દિવસ મૂવિંગ એવરેજ એટલે કે 20 ડીએમએની ઉપર બંધ રહેવામાં સફળ થઈ છે. નિફ્ટીમાં અત્યારે 25,750 થી 25,700નું લેવલ મહત્વના સપોર્ટ તરીકે કામ કરશે. જો બજાર આ લેવલ તોડશે તો 25,500 સુધી નીચે જઈ શકે છે. તે જ રીતે ઉપરની તરફ 26,000નું લેવલ એક મોટો અવરોધ એટલે કે રેઝિસ્ટન્ટ છે. જ્યાં સુધી નિફ્ટી 26,000ની પાર નહીં કરે ત્યાં સુધી નવી મોટી તેજી શક્યતા ઓછી જણાય છે. હવે આગામી 13 ફેબ્રુઆરી એટલે કે કાલે શું અપેક્ષા રાખવી? તો આવતીકાલના ટ્રેડિંગ સત્ર માટે રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે. જો આઈટી શેરોમાં વેચવાલી અટકે અને ગ્લોબલ માર્કેટ પોઝિટિવ રહે તો બજારમાં રિકવરી જોવા મળી શકે છે. નિષ્ણાંતો માને છે કે હાલમાં બજાર સાઇડવેઝ કોન્સોલિડેટમાં રહી શકે છે. રોકાણકારોએ અત્યારે ક્વોલિટી બેન્કિંગ અને મેટલ શેરો ઉપર નજર રાખવી જોઈએ, કારણ કે આ સેક્ટરમાં આજે થોડી સ્થિરતા જોવા મળી હતી. કોઈ પણ નવો મોટો સોદો કરતા પહેલા સપોર્ટ લેવલનું ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, આ હતા શેર બજારના આજના મુખ્ય સમાચાર. બજારમાં અત્યારે એઆઈના સમાચારના કારણે આઈટી સેક્ટરમાં જે હલચલ મચી છે તેના ઉપર અમારી નજર રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા રોકાણકાર મિત્રો સાથે પણ શેર કરજો. દરરોજ શેર બજારની આવી સચોટ માહિતી માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ખાસ માત્ર શૈક્ષણિક અને સમાચારના હેતુ માટે છે. જે શેર બજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ જરૂરી લેવી. અમે કોઈપણ પ્રકાર નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહેજો. આભાર.